આપાગીગાના વડલા તરીકેનું પ્રખ્યાત મંદિર કે જે ચાંચય પાણિયા નામના ગામથી બિલકુલ નજીક આવેલું છે. નજીકમાં ધાંધાના નેસ તરીકે પ્રખ્યાત માલધારીનું નેસડું પણ આવેલું છે. આપાગીગાના વડલા ખાતે અષાઢી બીજના પાવન અવસરે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવેલા હતા. આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી. પ્રસાદરૂપી ભોજન વ્યવસ્થાનો આનંદ માણી રહેલા શ્રદ્ધાળુઓએ કુદરતી સૌંદર્યના સથવારે વિશેષ આનંદ પ્રાપ્ત કરેલો હતો. ધારી તાલુકાના દલખાણીયાથી 18 કિલોમીટર દૂર આવેલ આપાગીગાના વડલાનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે. સત્તાધારની સ્થાપના થઈ ન હતી તે અગાઉ આપાગીગા નામના પ્રખ્યાત સંત આ પાવન ભૂમિ ખાતે મૂંગા પશુઓની માવજત કરવા રોકાયેલા હતા. ત્યારથી આ પાવન ભૂમિનું મહત્વ વધી ગયેલું છે. અનેકવિધ લોકવાયકાઓમાં આપાગીગાના વડલા વિશે પરચાઓ સાંભળવા મળેલા છે. ગીર બોર્ડરને અડીને આવેલું આપાગીગાના વડલા તરીકે પ્રખ્યાત ધામ અને ત્યાંના મહંત બટુકગીરી બાવાજી આપાગીગાની સેવા પૂજા કરે છે. આ જગ્યા આપાગીગાનો વડલા તરીકે ઓળખાય છે. અષાઢી બીજના તહેવારને લઈને આજે રામદેવ પીરનો નેજો ચડાવવામાં આવેલો અને સામૈયા કરવામાં આવેલા હતા. બપોરનો પ્રસાદ શ્રદ્ધાળુઓને પીરસવામાં આવેલો. અહીંયા ભોજન અને ભજન અવિરતપણે ચાલુ હોય છે. અષાઢી બીજના પાવન અવસરે અનેકવિધ મહેમાનો અને શ્રદ્ધાળુઓએ વિશેષ હાજરી આપી પ્રસાદ ભોજન પણ લઈને ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવેલો હતો. છોકરાને ભરાઈ જાય